नमस्कार दोस्तों, मैं अपने YouTube चैनल विश्वास कहानी में आप सभी का स्वागत कर વિશ્વની સૌથી સુંદર રાજકુમારી શેખા મહેરા એક રાતની મોજ મસ્તી માટે 30 કરોડ રૂપિયા ઉડાડી દે છે. શેખ મહેરા એકમાત્ર એવી મહિલા છે જેની સરખામણીમાં બોલિવૂડના શાહરૂખ ખાનની સંપત્તિ પણ ફીકી પડે છે. મહેરા એકમાત્ર એવી મહિલા છે જે હિજાબ વગર કોઈ પણ પાર્ટી કે ફંક્શનમાં જઈ શકે છે. 18 કરોડની ફેરારી ઉપરાંત તેની પાસે કરોડોની કિંમતની બીજી ઘણી કાર છે. તમને જણાવી દઈએ કે તેના એક ડ્રેસની કિંમત 66 લાખ રૂપિયા પણ છે અને તે 2 કરોડ રૂપિયાનું હેન્ડબેગ પણ વાપરે છે. શેખ મહેરાની વાર્ષિક આવક 7200 કરોડ રૂપિયા છે, જે રતન ટાટાની કમાણી કરતાં વધારે છે. તે વિશ્વના સૌથી મોંઘા મકાન હાઉસ ઓફ ખલીફામાં રહે છે. તેની હીરા અને સોનાની સજાવટ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તેની પાસે વિશ્વના શ્રેષ્ઠ 11 ઘોડા છે. શેખા મહેરા દર વર્ષે તેમની સંભાળ અને બોર્ડિંગ માટે 30 કરોડ રૂપિયા ખર્ચે છે. સાઉદી અરેબિયાની આ રાજકુમારીએ નાની ઉંમરમાં પૈસા માટે કર્યું આ કામ અને તેની સુંદરતા સામે બોલિવૂડની તમામ હિરોઈનો ઝાંખી પડે છે. દોસ્તો, આ બીજું કોઈ નહીં પણ સાઉદી અરેબિયાની સૌથી સુંદર રાજકુમારી અમીરા અલ તાવિલ છે. જો કે આજે તે અબજો અને ખરવોની માલકીન છે, પરંતુ એક સમય હતો જ્યારે તેને ખાવાના પણ ફાફા પડી ગયા હતા અને જીવન મુશ્કેલ બની ગયું હતું. પણ થોડા જ દિવસોમાં તેના દિવસો બદલાઈ ગયા. સાઉદી અરેબિયાના રિયાદમાં જન્મેલી અમીરા માત્ર 9 વર્ષની હતી ત્યારે તેના માતા પિતાએ છૂટાછેડા લીધા હતા. પરંતુ જ્યારે તે 25 વર્ષની થઈ ત્યારે તેણે સાઉદી પ્રિન્સ અલ વાલિદ બિન તલાલ અલ સાઉદી સાથે લગ્ન કરી લીધા. એ જાણતી હોવા છતાં જે પ્રિન્સ અગાઉ 3 વાર લગ્ન કરી ચૂક્યો છે. વાસ્તવમાં 18 વર્ષની ઉંમરે તેણે પ્રિન્સને તેની શાળામાં મહેમાન તરીકે જોયો હતો, જ્યાં અમીરાએ પ્રિન્સનો ઇન્ટરવ્યૂ લીધો અને તે દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ બંનેએ 2008માં લગ્ન કરી લીધા હતા, પરંતુ તેમનું લગ્ન જીવન લાંબુ ટકી શક્યું નહીં અને 5 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. પરંતુ આજે તે 875 કરોડ પાઉન્ડની માલિક છે, જેના કારણે તેના મોંઘા શોખ દરરોજ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયામાં મહિલાઓને ઇસ્લામિક રિવાજો અનુસાર જીવવું પડે છે, જેમાં તેને પોતાનું શરીર પૂર્ણપણે ઢાંકવું પડે છે અને ઘરમાં બુરખો પણ પહેરવો પડે છે. પરંતુ લંડનમાં અભ્યાસ કરતી અમીરાને આ બધું જરા પણ મંજૂર ન હતું કે કોઈ તેના પર અંકુશ રાખે અને કહે કે તેને શું પહેરવું અને શું નહીં પહેરવું. એટલે જ્યારે સાઉદી અરેબિયાની તમામ મહિલાઓ હિજાબ કે બુરખા પહેરીને રસ્તાઓ પર નીકળતી હતી, તે જ સમયે અમીરા આધુનિક કપડામાં હિજાબ વગર જતી હતી. મોટા ફંક્શનમાં પણ તે બોલિવૂડની હિરોઈનની જેમ ડ્રેસઅપ કરતી હતી અને આ વાત સાઉદીના રાજાને પસંદ ન હતી. તેથી તેઓએ અમીરાની ધરપકડ કરી અને જેલમાં ધકેલી દીધી અને ઘણા મહિનાઓ પછી જ્યારે અમીરાએ માફી માંગી ત્યારે તેને છોડી દેવામાં આવી. ત્યારબાદ તે ફરીથી સાઉદી સરકાર વિરુદ્ધ બોલવા લાગે છે. આ સમય દરમિયાન અમીરાએ સાઉદીમાં ઘણા સેન્ટર ખોલ્યા, જ્યાં તે સાઉદી મહિલાઓને તેમના અધિકારો માટે લડવાનું શીખવે છે. આ ઉપરાંત આ કેન્દ્રો દ્વારા તે એવી મહિલાઓને મદદ કરે છે જેઓ ઇસ્લામિક કટ્ટરવાદના કારણે શોષણનો ભોગ બની હોય. એવું માનવામાં આવે છે કે અમીરાના દબાણને કારણે વર્ષો પછી સાઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવ્યું છે, કારણ કે અમીરા વર્ષોથી આ માટે પોતાનો અવાજ ઉઠાવતી હતી. અમીરા તેના કાર્યો માટે હિન્દુ ધર્મને પ્રેરણાત્મક માને છે, જ્યાં મહિલાઓને માત્ર સન્માન જ નહીં, દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. અને તે માને છે કે હિન્દુ ધર્મમાં મહિલાઓને જેટલું સન્માન મળે છે એટલું જ સન્માન દરેક ધર્મમાં મહિલાઓને મળવું જોઈએ. તેથી જ તેને સાઉદી શાહી પરિવારની સૌથી આધુનિક રાજકુમારી કહેવામાં આવે છે, જે તેના સામાજિક કાર્યની સાથે સાથે તેના વ્યવસાયને પણ ખૂબ સારી રીતે સંભાળે છે. પ્રિન્સેસ અમીરાના શાહી શોખની વાત કરીએ તો તે 850 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે, જેમાં મોટા ભાગની વસ્તુઓ સોનાથી શણગારેલી છે. આ સિવાય રાજકુમારી પાસે દુનિયાની સૌથી મોંઘી કારોનું કલેક્શન પણ છે, જેમાં 12 કરોડ રૂપિયાની રોલ્સ રોયસથી 52 કરોડ રૂપિયાની ગોલ્ડન લેમ્બોર્ગિનીનો સમાવેશ થાય છે. પરંતુ કમનસીબી એ છે કે તેમને સાઉદીના રસ્તાઓ પર આ વાહનો ચલાવવાની મંજૂરી નથી. આ સિવાય પ્રિન્સેસ અમીરા પાસે પોતાના 2 પ્રાઇવેટ જેટ પણ છે, જેમાંથી દરેકની કિંમત 500 કરોડ રૂપિયાથી વધારે છે. એવું કહેવાય છે કે પ્રિન્સેસના આ જેટમાં તે દરેક વસ્તુ ફિટ કરવામાં આવી છે, જેથી તેને મુસાફરી દરમિયાન જરૂર પડી શકે છે, જેમાં રોયલ બેડરૂમથી લઈને બાથરૂમ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે, જેને સોનાથી શણગારવામાં આવી છે. આ બધી બાબતો ઉપરાંત તેને ઘોડા ઉછેરવાનો પણ ઘણો શોખ છે. તેથી જ તેની પાસે વિશ્વની દુર્લભ જાતિના ઘણા સુંદર ઘોડાઓ છે, જેની કિંમત પણ કરોડોમાં છે. दोस्तों, आपको ऐसी कहानी सुनने के लिए हमारी विश्वास कहानी को चैनल को सब्सक्राइब करें. हम आपको ऐसी कहानी वाला वीडियो भेजते रह. धन्यवाद दोस्तों.